શાળા સ્માર્ટ પણ શૌચાલય બિસ્માર, વિકાસની સ્માર્ટ મેકઅપ પણ વાસ્તવિક હકીકત સાવ અલગ. આમ તો સરકારના દાવા પ્રમાણે ગુજરાતના શિક્ષણ મંડળે સ્માર્ટ શાળાઓના માધ્યમથી શૈક્ષણિક ક્રાંતિ લાવી દીધી છે. પરંતુ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી સ્માર્ટ શાળામાં જ્યારે એક વિદ્યાર્થીના વાલીને મેસેજ કરવામાં આવ્યો અને આ મેસેજ અનુસંધાની વાલી દ્વારા શાળા મુલાકાત લીધી ત્યારે મોઢે મેકઅપ અને અંદર ગંધની ગડબડ હોય તેવી હકીકત સામે આવી છે. 4 વર્ષથી છોકરાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી શૌચાલય સુવિધા ઉપલબ્ધ નથી. પરિણામે વિદ્યાર્થીને શૌચાલયની જરૂર પડે ત્યારે માતા પિતાને મેસેજ કરીને બોલાવવામાં આવે છે કે કારણ કે શાળામાં ટોયલેટ છે પણ વપરાશ લાયક નથી. શાળાના શિક્ષકોએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે કોર્પોરેશનમાં અરજીઓ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શાળાઓ માટે બજેટ પણ ફળવાયું છે, છતાં કામ હજી સુધી કેમ થયું નથી. આ શાળાની સ્માર્ટતા એ અભ્યાસ, પોસ્ટર અને પ્રેસ નોટ સુધી મર્યાદિત રહી છે. આ બાળકના મૂળભૂત હક, સ્વચ્છતા અને સ્વાભિમાન પણ સુરક્ષિત નથી. ત્યાં આવા સ્માર્ટ પ્રોજેક્ટો વિકાસ કહેવાય કે વ્યગ્ય જવાબદારી ક્યાં છે? બાળકના સ્વાસ્થ્યને લઈને શાળાઓમાં તંત્ર આટલી બેદરકારી દાખવે તો પછી સમગ્ર શિક્ષા અભિયાન માત્ર સૂત્ર જ રહી જાય છે. વિકાસનો મેકઅપ લગાડીને સરકાર ફોટા ખેંચાવે છે, પણ હકીકત તો એવી છે કે અંદર શૌચાલય પણ નથી, બસ વાતો જ છે.